સોમનાથ ટ્રસ્ટ 77 વર્ષ પછી બદલશે પોતાનો લોગો। 1 એપ્રિલથી સોશિયલ મીડિયા પર નવો લોગો દેખાશે। નવા લોગોમાં ત્રિશૂળની ભવ્ય ઇમેજ રાખવામાં આવી છે। જૂના લોગોમાં મંદિરનો સ્તંભ દર્શાવવામાં આવ્યો હતો, જો કે મંદિર પરિસરમાં મોટા હોર્ડિંગ સાથે હવે નવો લોગો લાગશે। ટ્રસ્ટના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લોગો બદલાઈ જવાનો છે। સોમનાથમાં વિકાસ કાર્યોની સાથે હવે આધુનિક ઓળખ પણ થશે। શ્રદ્ધાળુઓ અને સોશિયલ મીડિયામાં નવા લોગોની ભારે ચર્ચા થઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, સોમનાથ ટ્રસ્ટ હવે વર્ષો બાદ નવો લોગો બનાવવા જઈ રહ્યું છે, લોગો બદલાવાનો છે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઐતિહાસિક જે લોગો હતો 77 વર્ષ જૂનો તે સ્તંભનો તે આજે બદલાવી 1 એપ્રિલથી નવનિર્મિત લોગો આવશે ત્રિશુલ વાળો। હાલ જે આ લોગો છે તેને લઈ અને સોશિયલ મીડિયામાં પણ એક ખુશી છવાઈ છે। ત્યાં કહેવામાં આવે છે કે સોમનાથની અંદર જે વિકાસની હારમાળા થઈ રહી છે તેની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક વધુ વિકાસની અંદર જે લોગો છે તે હાલ ત્રિશુલ વાળો કરવામાં આવ્યો છે, જેને લઈ અને લોકો અને ભક્તોમાં પણ એક ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। સાથે સોમનાથની અંદર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જે કોરિડોરને લઈને પણ જે વેગવંતો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ પણ દ્વારા જે પૌરાણિક જે લોગો હતો જૂનો તે બદલાવી અને હાલ જે અત્યારે 1 એપ્રિલથી વિધિવત રીતે નવો લોગો છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોન્ચ કરવા જઈ રહ્યું છે, ત્યારે ભક્તોમાં અને સ્થાનિકમાં પણ બહુ ખુશીની લહેર થઈ છે। જી ચેતન, આભાર આપનો।